રિવિઝન ના કરીએ તો ભૂલાઈ જવાની પણ શક્યતા થોડીક વધારે રહેલી છે. હવે મિત્રો તમને યાદ હશે સૌથી પહેલું ફંક્શન તો કે શોઈંગ રિઝલ્ટ કરેલું. શોઈંગ રિઝલ્ટ એટલે શું? તો કે જે વાક્યમાં પરિણામ દર્શાવવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. મતલબ કે તમે જે પણ વાક્ય વાંચો છો એમાં જો પરિણામ દર્શાવેલું હોય છે તે બધા જ વાક્યો શોઈંગ રિઝલ્ટ ના આવે છે. કઈ રીતે? તો આપણે ગુજરાતીમાં વાક્ય લખીએ કે આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે તેથી તેની ઉપર કોઈ ચડી શકતું નથી. મિત્રો આ એક આપણે વાક્ય લીધું ગુજરાતીમાં કે આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે તેથી તેની ઉપર કોઈ ચડી શકતું નથી. હવે તમે જુઓ મિત્રો અહીંયા વાક્યમાં બે ભાગ પડે છે, બે અલગ અલગ વાક્ય છે. પહેલું વાક્ય છે કે આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે, આ પહેલું વાક્ય થયું. બીજું વાક્ય છે કે તેની ઉપર કોઈ ચડી શકતું નથી. આ બે અલગ અલગ વાક્યોને એક સંયોજક વડે જોડવામાં આવ્યું છે અને સંયોજક છે તેથી. તો હવે આ બે વાક્યો જોડાઈ ગયા છે એટલે એક વાક્ય જે છે એ કારણ દર્શાવે છે જ્યારે બીજું વાક્ય જે છે એ તો કે પરિણામ દર્શાવે છે. તમને એમ થાય કે આ વસ્તુ કઈ રીતે? તો મિત્રો વાક્યને ધ્યાનથી જુઓ કે ભાઈ વૃક્ષ તેની ઉપર કોઈ ચડી શકતું નથી. એનું કારણ શું? તો કે વૃક્ષ જે છે ને એ ખૂબ જ ઊંચું છે એટલે તેથી માટે એની ઉપર કોઈ ચડી શકતું નથી. અહીંયા જે મેં સંયોજકનો ઉપયોગ કર્યો છે તેથી એનું ઇંગ્લિશ થાય સો અને ધેરફોર. આપણે પરિણામમાં જોયું. આ તો એક લેંગ્વેજ લઈને તો આપણે ગુજરાતીમાં જોયું. આવું તો કે આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે. આ ખૂબ એટલે કે વધારે પડતું જ્યારે દર્શાવવું હોય, અતિશય દર્શાવવું હોય ત્યારે આપણે ટુ નો ઉપયોગ કરી શકીએ છીએ. ટુ નો ઉપયોગ આ વાક્યમાં કઈ રીતે કરવો? તો વાક્ય આ રીતે લખાય કે this tree is too high. હવે તેની પર કોઈ ચડી શકતું નથી. આપણે કર્તા એડ કરવો છે તો કર્તા એડ કરવા માટે આપણે for લખવું પડે અને for પછી કર્તાની જે છે કર્તા વિભક્તિ આવે નહીં પરંતુ ત્યાં કર્મ વિભક્તિ એડ કરવી પડે. આપણે કર્મ વિભક્તિ એડ કરીએ for him. હવે બીજી વાર વાક્ય એડ કરવાની જરૂર નથી. આપણે વૃક્ષ પર ચડી શકતું નથી એવું જ બતાવવું છે તો ઇન્ફિનિટિવ નું ટુ ચડવા માટેનું ક્રિયાપદ climb on. આ વાક્ય પૂરું થયું. આજે તમે બે વાક્ય જોવો છો. આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે તેથી તેની ઉપર કોઈ ચડી શકતું નથી. ઈ વાક્ય તમે ટુ ની મદદથી આ રીતે બતાવી શકો છો કે this tree is too high for him to climb on. આ ટુ નો તમે ઉપયોગ કર્યો. બીજી વાત તમે ખાસ ધ્યાન રાખો જ્યારે તમે ટુ નો ઉપયોગ કરો છો ત્યારે જે પેલું ટુ છે આ એનો અર્થ થાય છે અતિશય અથવા વધારે પડતું. અતિશય અથવા વધારે પડતું. આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે તેના માટે આ હિમ એટલે કોઈ ત્રીજો પુરુષ એકવચન છોકરાની વાત છે તેના માટે તેની પર ચડવું એટલે કે વૃક્ષ ઊંચું હોવાથી એની પર કોઈ ચડી શકતું નથી. આ વાક્યને આપણે ટુ ના ઉપયોગથી સિદ્ધ કર્યું. આ ટુ પછી જે આ હાઈ છે એ તમને કહી શકશો શું છે? તો આ ટુ પછી જે હાઈ છે એને એડજેક્ટિવ કહી શકાય. એડજેક્ટિવ એટલે ક્રિયા વિશેષણ. પછી તો કે for him to climb on. આ તો મિત્રો એક વાક્ય થયું. આવા તો કે ટુની મદદથી તમારે જોતા હોય એટલા રોડ તો કે તમે એટલા વાક્યો તમે તો કે બનાવી શકો છો. આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ અહીં નીચે. આને થોડું પૂછી નાખીએ. વાક્ય ટુ નો ઉપયોગ કરીએ. The road was too hilly for old men to walk properly. The road was too hilly for old men to walk properly. એટલે કે hilly એટલે તો કે પર્વતીય ચઢાણ વાળો થોડું કે ઉતરાણ હોય એટલે કે
ડુંગરાળ પથરાળ કે રોડ જે છે ખૂબ જ પથરાળ હતો, ડુંગર જેવો હતો. કોના માટે? તો ફોર ઓલ્ડ મેન ટુ વોક પ્રોપરલી. વોક એટલે કે ચાલવું, પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત સીધી રીતે. કે રોડ ખૂબ જ ખાડા ખબડા વાળો હતો, ઊંચક નીચક હતો, એટલા માટે તો કે ઓલ્ડ મેન છે એની પર ચાલી શકતો નથી. મિત્રો અહીંયા પણ એક વાક્યમાં કારણ અને એક વાક્યમાં પરિણામ બને છે. પરિણામ શું છે? તો કે ભાઈ આજે ઓલ્ડ મેન છે એ પ્રોપરલી ચાલી શકતો નથી. તમે મિત્રો એ દલીલ કરવા માટે પૂરેપૂરા હકદાર છો કે આમાં તમે સાહેબ નોટ તો વચ્ચે કે મૂક્યું નથી તોય તમે બધા વાક્યનો અર્થ નકાર શું કામ મને કરો છો? તમારી દલીલ એકદમ સાચી છે અને એની પાછળનો મારો જવાબ છે કે મિત્રો આ તમે જ્યારે પણ ટુ નો ઉપયોગ કોઈ પણ વાક્યમાં કરો છો એ વાક્યનો અર્થ જે છે તમે નોટ નથી ઉપયોગ કરતા છતાં પણ એનો અર્થ નકાર જ નીકળશે. એનું કારણ તો કે જો અહીંયા આ ટુ નો ઉપયોગ વધારે પડતું અથવા અતિશય. તો આપણે ગુજરાતી ભાષામાં ખબર જ છે, આપણે કોઈને કહેવાય એ તો થોડો વધારે પડતો ડાયો છે, ઇટ મીન્સ એ દોઢ ડાયો છે, અઢી ડાયો છે, હળંગ ડાયો છે, પછી તમને ખબર જ છે. તો આપણે કોઈને કે વધારે પડતો આમ છે, એ થોડોક વધારે પડતો સમજદાર છે, એની પાછળનો આપણે કટાક્ષ કરીએ એની પાછળનો અર્થ શું થાય કે ભાઈ એ થોડોક એડવાન્સ છે. ટુ નો ઉપયોગ વધારે પડતો અથવા અતિશય થાય છે. એટલે ટી ડબલ ઓ અને ટુ આ જેટલા પણ વાક્યોમાં લાગશે એ બધા જ વાક્યો તો કે નકાર અર્થ ધરાવશે. એટલા માટે આ વાક્ય હોય ધીસ ઇઝ ટુ હાઈ એ પણ નકાર છે અને એના બદલે તો કે આ વાક્ય હોય the road was too hilly for old men to walk properly. વચ્ચે નોટનો ઉપયોગ નથી થયેલો છતાં પણ વાક્ય તો કે નકાર આવશે. હવે આ તો એક ટોપિક થયો શોઈંગ રિઝલ્ટનો ટુ ઉપયોગ કરવાનો. હવે મારે વાક્યમાંથી આ ટુ રિમૂવ કરવું છે અને એના સ્થાને મારે સો ધેટ નો ઉપયોગ કરવો છે. તો કઈ રીતે કરીશ? તો પહેલા આ વાક્ય જોઈ લઈએ. એમાં આપણે ટુ ને દૂર કરશું અને સો ધેટ નો ઉપયોગ કરશું. ધ રોડ એમનું એમ રહેશે, ધ રોડ વોઝ નું વોઝ એમનમ, આ ટુ છે એ નીકળી જશે, એના સ્થાને આવશે સો. એડજેક્ટિવ નું એડજેક્ટિવ એમનમ, ધ રોડ વોઝ સો હિલી. જો અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. હા, હવે તો કે સો પછી શું આવે છે? ધેટ આવે છે. તો હિલી પછી આપણે શું લખશું? ધેટ. મિત્રો અહીંયા સો અને ધેટ વચ્ચે જે જગ્યા આપેલી છે એ જગ્યામાં તો કે એડજેક્ટિવ જ આવશે. તો જુઓ અહીંયા સો અને ધેટ ની વચ્ચે એડજેક્ટિવ આવી ગયું. તો હા આવી ગયું છે. હવે આપણે કર્તા મૂકવાનું છે. આપણી પાસે જુઓ તો વાક્યમાં કે કર્તા છે. તમે દેખાય છે કે કર્તા વાક્યમાં? બરાબર છે, તમારી વાત એકદમ મુદ્દાની છે. વાક્યમાં બે કર્તા છે આપણી પાસે, એક આ રોડ અને બીજું આ ઓલ્ડ મેન. પણ મિત્રો તમે મને એક વાત કહો, આ રોડ જે છે એની રીતે ચાલે એ સજીવ છે? નથી. ચાલવાની ક્રિયા કોણ કરશે? આ જે ઓલ્ડ મેન છે તે. તો હવે મારે ધેટ પછી કર્તા મૂકવાનો છે. તો કર્તા તરીકે હું શું મૂકીશ? ઓલ્ડ મેન મૂકીશ. ધેટ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન ચાલી શકતો નથી એટલે એની ક્ષમતા છે નહીં, એબિલિટી છે નહીં. ઇંગ્લિશમાં આપણે કોઈ માણસની એબિલિટી બતાવી હોય તો કેન અથવા કુડ નો ઉપયોગ કરી શકીએ. તો એની પહેલા વાક્યમાં એ જોવાનું, અહીંયા વર્તમાનનું ક્રિયાપદ છે, ભૂતકાળનું ક્રિયાપદ છે. તો ભૂતકાળનું ક્રિયાપદ એક વખત વાક્યમાં ઉપયોગ થયું હોય તો પછીના વાક્યમાં હું કેન નો ઉપયોગ કરી શકું નહીં. એટલા માટે ઓલ્ડ મેન પછી મૂકીશ કુડ. ઓલ્ડ મેન કુડ. હવે આ વાક્ય હકાર નીકળે કે નકાર નીકળે અર્થ? બરાબર, આ વાક્ય તો કે નકાર અર્થ નીકળે છે. એનું કારણ તો કે અહીંયા શેનો ઉપયોગ થયો છે? ટુ. અને આપણે આ જ વાક્યને ટુ માંથી જ્યારે સો ધેટ માં ફેરવતા હોઈએ ત્યારે સહાયકારક ક્રિયાપદ બીજા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકો તો કે કમ્પલસરી છે. તો the road was so hilly that old men could not અને walk properly. મિત્રો તમે મને એમ કહેશો કે આ ટુ નીકળી ગયું વાક્યમાંથી, શું કામ મને નીકળી ગયું? બરાબર છે, ટુ એટલા માટે નીકળી ગયું કારણ કે E2 જે છે એ તો કે આની સાથે એક લેંગ્વેજ એલિમેન્ટનો ભાગ હતો. પણ જ્યારે સો અને ધેટ નો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે ટુ નો ઉપયોગ કરી શકતા નથી. હવે તમને એમ થાય કે લેંગ્વેજ એલિમેન્ટ એટલે શું? આપણે અત્યાર સુધીના જેટલા પણ ફંક્શન્સ જોયા એમાં બધામાં તો કે લેંગ્વેજ એલિમેન્ટ અથવા કીવર્ડ્સ ને કીવર્ડ્સ બોલ્યા જ રાખ્યા છે. આ લેંગ્વેજ એલિમેન્ટ હોય તો આમ કરવું, આ હોય તો આમ કરવું. એટલે શું મિત્રો? લેંગ્વેજ એલિમેન્ટ એટલે શું? તો કે લેંગ્વેજ એલિમેન્ટ એટલે બીજું કંઈ નહીં પરંતુ ચાવીરૂપ શબ્દો.
ચાવીરૂપ શબ્દો એટલે તો કે જેમ તમને સાદો વર્તમાનકાળ ઓળખવાનું કોઈ કહે તો તમે શું જોશો કે આ ડેઈલી છે, ઓકે, રેગ્યુલરલી છે, ઓફન છે, આવા કીવર્ડ્સ આવશે એટલે તમે કહેશો આ તો ભાઈ સાદો વર્તમાનકાળ છે. એવી જ રીતના ભૂતકાળ તમને ઓળખવાનું કહે તો તમે એમ કહેશો યસ્ટરડે છે, એટ ધેટ ડે છે, પ્રીવિયસ ડે છે, આ બધા ભૂતકાળના છે સર. હું તમને એમ કહું કે મિત્રો મને ચાલુ વર્તમાનકાળના કીવર્ડ્સ આપો, તમે શું કહેશો? નાવ છે, પ્રેઝન્ટલી છે, કરન્ટલી છે, એટ ધીસ ટાઈમ છે, એટ ધીસ મોમેન્ટ છે, આ બધા ચાલુ વર્તમાનકાળના કીવર્ડ છે. તો તમે ચાલુ વર્તમાનકાળને, સાદા વર્તમાનકાળને, સાદા ભૂતકાળને, ચાલો ભવિષ્યકાળનું એક્ઝામ્પલ લઈ લ્યો. ભવિષ્યકાળને ટુમોરો છે અથવા the day after tomorrow છે, એવું જે છે તમે કહો છો એને આપણે ભવિષ્યકાળ ઓળખીએ છીએ. તો એ બધા જ શબ્દોના આધારે તમે કાળ ઓળખો છો. એમ અહીંયા લેંગ્વેજ ફંક્શનથી આપણે વાત કરતા હોઈએ તેના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એનો અભ્યાસ પૂરેપૂરો કરવો પડે ને બધા યાદ રાખવા પડે. મિત્રો કદાચ તમને ખબર હોય તો શોધેટ જે છે એ એક વખત અહીંયા ઉપયોગ થાય છે શોઈંગ રિઝલ્ટમાં, પાછું આવું જ શોધેટ પણ થોડાક ફેરફાર સાથે એ ક્યાં ઉપયોગ થાય છે તો કે શોઈંગ પર્પઝમાં. તો હવે તમને જો શોધેટ રિઝલ્ટના અને શોધેટ પર્પઝના એ બે વચ્ચેનો જો તફાવત ખબર નહીં હોય તો તમે પર્પઝનું વાક્ય છે એમાં શોઈંગ રિઝલ્ટ લખીને આવશો અને શોઈંગ રિઝલ્ટનું વાક્ય હશે એ શોઈંગ પર્પઝ લખીને આવશો. એટલા માટે ખાસ જરૂરી છે જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ હોય એની પ્રેક્ટિસ કરવી, એ બધા જ મગજમાં ઉતારવા. આપણે ઘડીઓ નાનપણમાં શીખતા હોય તો આપણે 1 થી 100 શીખતા હોય કે ટેબલ શીખતા હોય તો આપણે શું કરીએ 1 1 1 2 2 1 3 3 એવી રીતના દિવસમાં 50 વખત બોલી નાખીએ. એવી રીતના તો આપણે ચાલતા બોલતા હોય. આપણે બાલ મંદિરમાં ભણવા જતા ત્યારે આપણે શું કરતા હતા કે ત્યાં આપણને જે બેન ગીત ગવડાવતા, હાથી ભાઈ તો ઝાડા લાગે મોટા પાડા, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામેથી આવે ચંદુ, ચંદુની માથે ચોટલી, બાવણે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે એક્ઝેક્ટલી લટકા. આ ગીત તમને યાદ છે? હા, કારણ તમે પ્રેક્ટિસ કરી છે. તમે હજારો વખત આ ગીતને જે છે ને તમારા મનમાં વાગોળ્યું છે, સ્મરણ કર્યું છે. તમને આ વસ્તુ યાદ છે? શોઈંગ રિઝલ્ટ to enough to so that such that so therefore. આ નથી યાદ? કારણ આપણે પગથિયા ચડતી વખતે ટોટલ 48 પગથિયા છે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં. તમે નીચે ચડવાની શરૂઆત કરો ને એટલે પણ એ 48 પગથિયામાં તમે આમાં 5 છે તો બધા લેંગ્વેજ એલિમેન્ટ એકવાર બોલી જાવ તો મનમાં રોજ યાદ રહી જાય. ક્લાસમાં બીજી ચર્ચા કરીએ એના એકાઉન્ટન્સી છે કે ગુજરાતી છે કે ઇંગ્લિશ છે બીજો કોઈ સ્ટેટની સૂત્રોની ચર્ચા કરીએ તો આપણે યાદ રહી જાય. એટલે માટે ખાસ જરૂરી છે આ શોધેટ પર્પઝ વાળું અલગ છે, આ શોધેટ રિઝલ્ટ વાળું અલગ છે. બે વચ્ચે તફાવત એક જ જગ્યાએ છે કે સો અને ધેટની વચ્ચે જ્યાં રિઝલ્ટ હોય ત્યારે વચ્ચે એડજેક્ટિવ હોવું જરૂરી છે. જ્યારે સો અને ધેટ વચ્ચે જગ્યા ન હોય એ શોધેટ પર્પઝનું છે. આ તો મિત્રો આપણે જોયું ટુ અને શોધેટ. હવે વાત કરીએ ઇનફ ટુ ની. ઇનફ ટુ નું પણ ખૂબ જ જોરદાર યોગદાન છે શોઈંગ રિઝલ્ટમાં, અથવા એને પણ ભણવું ખૂબ જ આવશ્યક છે. તમને એમ થાય કે ભાઈ આટલું ભણી લીધું એટલે બસ છે, તો એવું નથી મિત્રો. લેખિત લેંગ્વેજ એલિમેન્ટનો તમારે તમે જોરદાર અભ્યાસ કરવો પડશે. એની પાછળનું કારણ એવું છે, હમણાં જે છે તો કે તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે શા માટે આ બધું જ કરવું જરૂરી છે. તો કે તમે જે બોર્ડમાં આપણે સેક્શન ડી છે એમાં 52 થી 56 નંબરનો પ્રશ્ન છે એનું એક એક્ઝામ્પલ તમને આપું. તમને બોર્ડમાં આ રીતે ટોપિક આપેલો હશે, complete the sentence for 5 marks. ક્વેશ્ચન નંબર 52 હશે આ રીતનું. એ આપણે શોઈંગ રિઝલ્ટ નો કે રિવિઝન કરીએ છીએ તો શોઈંગ રિઝલ્ટ નું એક વાક્ય લઈ લઈએ અને એક શોઈંગ પર્પઝ નું વાક્ય લઈએ. શોઈંગ રિઝલ્ટ નું વાક્ય આમ હશે કે મુકેશ is rich. આટલું જ વાક્ય તમને આપ્યું મિત્રો. હવે ખાલી જગ્યા છે, અહીંયા એક બ્રેકેટ આપશે. બ્રેકેટ એટલે કે બોલે તો કૌંસ, સિંગલ ઇન્વર્ટેડ કોમા હશે, એમાં લખેલું હશે use enough અને પછી ડેશ કરીને હશે showing result of. મુકેશ is rich, use enough, showing result. અડધું વાક્ય થયું. આજે વાક્યનો સ્ટાર્ટિંગ ભાગ આપ્યો છે એટલે તમે કંઈ પણ કરી શકવા માટે સક્ષમ છો. બીજો ભાગ તમને આમ નહીં આપી શકે મિત્રો.
શોઈંગ પર્પઝ નું વાક્ય લઈએ આ રીતે, પેલો ભાગ ખાલી છે, બીજો ભાગ શોઈંગ પર્પઝ નો લેવાનો છે, એમાં આપણે લઈએ in order to થી, in order to થી, તો કે આ અડધું વાક્ય થયું. નીચે કાઉન્સ છે use in order to કોમા પૂરા અને અહીંયા showing purpose. આ હવે તમે કઈ રીતે ડિસાઈડ કરશો મિત્રો કે showing purpose માં મારે in order to ઉપયોગ કરવો છે, તેની વાક્ય રચના શું હશે, અહીંયા મારે enough નો ઉપયોગ કરવાનો છે, મારે વાક્ય રચનામાં વાક્ય શું બનાવવાનું છે. મિત્રો આ શક્ય નથી. તમે યાદ રાખજો કે બોર્ડની પરીક્ષા દરમિયાન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો ટોપિક છે, એમાં ઘણા ખરા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એની પાછળનું કારણ એક જ છે કે બધા વિદ્યાર્થીઓ જે છે આ ટોટલ આપણે જે ફંક્શન્સનું રિવિઝન કરીએ છીએ એ અત્યાર સુધીમાં 7 ફંક્શન્સ કર્યા છે, હજી આપણે 13 જેટલા ફંક્શન બાકી છે, ટોટલ 20 જેટલા ફંક્શન્સનો અભ્યાસ કરવાનો છે. આ 20 નું જો દિવસ રાત પ્રેક્ટિસ ન કરીએ હાથીભાઈ તો ઝાડા અને ગીત જે છે એ રીતનું, તો આ વસ્તુમાં તકલીફ પડશે. ઇંગ્લિશનું પેપર અઘરું લાગે છે એની પાછળનું કારણ એક જ છે કે કમ્પ્લીટ સેન્ટેન્સ છે એમાં વાક્ય પૂરા કરતા નથી આવડતા. આ તો ફક્ત 12 માર્કનો ટોપિક પૂછાય છે. ઇંગ્લિશના પેપરમાં સૌથી હાઈએસ્ટ માર્કનો જો ટોપિક હોય એ ફંક્શન્સ છે, 12 માર્ક. એટલા માટે કહું છું આ વસ્તુ પ્રેક્ટિસ કરવા જેવી છે. હવે આપણે બે વાક્યના જવાબ લખીએ કે મુકેશ ઇઝ રીચ, મારે શેનો ઉપયોગ કરવાનો છે? ઇનફ. તો હું ઉપયોગ કરીશ રીચ, ઇનફ. ઇનફ નો ઉપયોગ થઈ ગયો. હવે મારે ટુ મૂકવાનું છે, ટુ ક્રિયાપદનું મૂળ રૂપ ટુ બાય ધીસ કાર. આ વાક્ય પરિણામનું થઈ ગયું કે મુકેશ જે છે એ રીચ છે. રીચ એટલે ધનવાન છે, સમૃદ્ધ છે. ઇનફ ટુ એટલે પૂરતો. અહીંયા જેમ ટુ નો ઉપયોગ અતિશય થતો હતો, ટુ નો ઉપયોગ શું થતો હતો? અતિશય અથવા વધારે પડતું, એમાં ઇનફ નો ઉપયોગ થશે. ઇનફ નો મીનિંગ થશે પૂરતું અથવા પ્રમાણમાં. એટલે કે ઈ કારની જેટલી કિંમત છે ઈ ખરીદવા માટે એટલા પૈસા તો મુકેશ પાસે છે, ઇટ મીન્સ એટલો તો રીચ છે જ. આ હકાર અર્થ થઈ ગયો ઇનફ ટુ નો. તો હજી એક નોંધ, જ્યારે તમે ટુ નો ઉપયોગ કરશો વાક્યમાં એનો અર્થ હંમેશા નકાર નીકળશે. જ્યારે તમે વાક્યમાં ઇનફ ટુ નો ઉપયોગ કરશો એ વાક્યનો અર્થ તો કે તમને હકાર નીકળશે. હવે આ મુકેશ ઇઝ રીચ ઇનફ ટુ બાય ધીસ કાર, આ વાક્યનો તમે અર્થ કરો છો એમ થશે કે મુકેશ એટલો તો રીચ છે જ કે તે આ કાર ખરીદી શકે. અહીંયા બે ભાગ પડ્યા, એક પરિણામ અને એક કારણ. મિત્રો આ ટેવ તમારે પાડવી જ પડશે. વાક્યમાંથી કારણ ગોતવાની અને પરિણામ ગોતવાની, તો અને તો જ આ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ અને બધા જ ફંક્શન્સ તમને પ્રોપર યાદ રહેશે. આમાં મારે કારણ અને પરિણામ ગોતવા હોય તો આ રીતે મુકેશ આ કાર ખરીદી શકે છે એ પરિણામ છે. એનું કારણ શું? તો કે એ પૂરતો રીચ છે, પ્રમાણમાં ધનવાન છે. તો આ વાક્ય રહ્યું ને એ મિત્રો એનું કારણ થયું. આ ઇનફ ટુ નું વાક્ય. નીચે 53 નું વાક્ય છે એ ત્યારે આપણે પૂરું નહીં કરીએ, છતાં એવું લાગે છે કે પૂરું કરી લઈએ, પછી જ્યારે પર્પસ નું રિવિઝન કરશું ત્યારે તો કે પર્પસ નું. અહીંયા તમે કીધું કે બાય સમ ફ્રૂટ્સ, સમ થોડા, ફ્રૂટ્સ એટલે ફળો અને બાય એટલે ખરીદવું. તમને લેંગ્વેજ એલિમેન્ટ દીધું છે કે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો. આ તમારે વાક્ય પૂરું કરવાનું છે. તમે આ વાક્યને એમ પૂરું કરી શકો કે રાહુલ went to market. ડન. હવે in order to બાકીનું વાક્ય એમ નામ ટુ buy some fruits. આ વાક્યો પૂરા કરવા માટે ફક્ત લેંગ્વેજ એલિમેન્ટ આવડે એ જરૂરી નથી મિત્રો. તમારી સાથે વોકેબ હોવું જરૂરી છે, તમને સ્પેલિંગ આવડતા હોવા જરૂરી છે, તમારા મનમાં જે છે કાલ્પનિક સ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે. જ્યારે તમે પહેલું વાક્યનો ભાગ વાંચો કે વાક્યનો પછીનો ભાગ વાંચો છો, તમને જે કાઉન્સમાં ફંક્શન આપેલું છે, તમને જે લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કરવાનું કીધું છે એ કઈ રીતનું એડજસ્ટ કરવું એ થાય. મિત્રો આ તો આપણે બહુ સારી રીતના લખ્યું છે કે બોર્ડની આઈડિયલ કન્ડિશન છે કે બોર્ડ વાળા આપણને આવું આપશે. બોર્ડનો એક બીજો દાખલો આપું, બોર્ડ આમ પણ પૂછી શકે છે. અને મુકેશ ઇઝ રીચ ઇનફ ટુ બાય ધીસ કાર છે એ વાક્યમાં અહીંયા પણ કીધું ઇનફ નો ઉપયોગ કરો. ઇનફ નો ઉપયોગ કરવાનો નો કે મિત્રો ડાયરેક્ટ અહીંયા એમ જ આપે ક્રિયાપદ બાય.
ફક્ત બાય નો ઉપયોગ કરો ને વાક્ય પૂરું કરો. પછી આપણે વિચાર કરવાનું હોય કે અહીંયા કયું લેંગ્વેજ એલિમેન્ટ ઉપયોગ કરવો. ત્યારે બુદ્ધિનો જો ઉપયોગ તમારે કરવાનો થાય. તમે મુકેશ ઇઝ રીચ તમને વાક્ય આપ્યું છે, તમને ક્યાંય કીધું નથી કે ઇનફ નો ઉપયોગ કરો. તમારે ફરજિયાત ઇનફ પર કઈ રીતે પહોંચવાનું, તમારે શોઈંગ રિઝલ્ટમાં જવાનું, તમારા મગજમાં. જેમ તમે મોબાઈલમાં એમ કહે ને કે હાલે તો આ રિંગટોન સેટ કરી દેતો, તમે કેમ ફટકતા સેટિંગમાં જાઓ છો, સાઉન્ડમાં જાઓ છો ને ટોન વોલ્યુમ છે ફટકત ઊંચું કરી દો છો. તમને એમ કે હાલે જરાકામાં મને ડીપી બદલાઈ દે તો WhatsAppમાં તમે કેમ પદ્ધતિસર પ્રોસેસ કરો છો ને, સેમ અહીંયા થાય. તમને અહીંયા કીધું ખાલી બાય નો ઉપયોગ કરો, શોઈંગ રિઝલ્ટમાં જવાનું, એની લેંગ્વેજ એલિમેન્ટ જોવાની. એમાં પેલું લેવાનું ટુ ટુ. તો ટુ ટુ માટે તમારી મનમાં કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ કે સૌપ્રથમ કર્તા હોય, પછી વર્બ હોય, પછી ટુ હશે અને પછી એડજેક્ટિવ હશે. યાદ કરો, ધીસ ટ્રી ઇઝ ટુ હાઈ. તો હાઈ હતું ટુ પછી હતું એડજેક્ટિવ, અને જ્યારે રીચ અહીં એડજેક્ટિવ છે એ સીધું વર્બ પછી આવી ગયું છે. તો ટુ ટુ નો ઉપયોગ થતો નથી. તો આ વાક્યમાં ટુ ટુ નો ઉપયોગ કરી શકીશ નહીં. હવે તમે સો ધેટમાં જાઓ. સો ધેટનું વાક્ય આપણે જોયું જ કે સો ધેટમાં શું હતું કે ધીસ ટ્રી ઇઝ સો હાઈ. તેમાં પણ એડજેક્ટિવ સો પછી આવતું હતું. તો અહીંયા પણ સો ધેટનો ઉપયોગ કરી શકું નહીં. વાત રહી સચ ધેટની. તો સચ ધેટમાં સચ અને ધેટ એની પહેલા આર્ટિકલ આવે, પછી તો કે એડજેક્ટિવ આવશે, પછી નાઉન આવશે અને ધેટ પછી સ્વતંત્ર વાક્ય આવશે. સચ ધેટ એ નથી. સો અને ધેરફોર એ તો લાગુ નથી પડતું આમાં. તો હવે મારી પાસે એક જ બચ્યું, ઇનફ ટુ. એ આ લોજિકલ જે છે એ ચર્ચા તમે મગજમાં કરો, જાત સાથે તમે બાંધો, ઝઘડો કરો મન સાથે. તો એ તમારા મગજ તમને જવાબ આપે ભાઈ કે બેન અહીંયા તારે ઇનફ ટુ નો ઉપયોગ કરવાનો છે ને આ ઇનફ ટુ ના શોઈંગ રિઝલ્ટના આ વાક્યનો એક ડિસિઝન લેવા માટે તમારે એક ફંક્શનના ઓછામાં ઓછા 50 વાક્યો જે છે એ તો કે પ્રેક્ટિસ કરવા પડે. આ બોર્ડનો નિયમ છે. બોર્ડ તમને જો બહુ સારું પેપર હશે, સેટ કર્યું હશે તો ડાયરેક્ટ કહે છે કે ઇનફ નો ઉપયોગ કરો. પણ બોર્ડ ને એમ થાય કે ભાઈ છોકરાઓને સીધી રીતે નથી પૂછવું, તો બોર્ડ ખાલી ક્રિયાપદ આવશે. ખાલી ક્રિયાપદ નો આપે. માની લો બોર્ડ આપણને આ રીતનો બીજો કટકો આપે છે કે બાય ધીસ કાર, અને પછી કઈ નથી આપતા, એમ કહી કે ખાલી રીચ નો ઉપયોગ કરો. તો તમારા પાસે બે ઓપ્શન વધે છે, કાં તો ઇનફ નો ઉપયોગ કરવો અને કાં તો ટુ ટુ નો ઉપયોગ કરવો, કાં તો સો ધેટ નો ઉપયોગ તમે કરી શકો છો. મિત્રો આ છે બોર્ડમાં શોઈંગ રિઝલ્ટ. હવે જોઈએ સચ ધેટ, કે સચ ધેટ કઈ રીતે ઉપયોગ કરી શકાય. સચ ધેટની વાક્ય રચના આ રીતે હશે. સૌપ્રથમ કર્તા પ્લસ વર્બ પ્લસ સચ આર્ટિકલ AKN પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ બોલે તો કર્તા અને પ્લસ વર્બ અને અધર વર્ડ જો હોય તો લાગુ પાડવાના, નો હોય તો લાગુ પાડવાના નહીં. એક્ઝામ્પલ જોઈએ. મારે વાક્ય રચના પ્રમાણે જ મૂકવાનું છે. આ વાક્ય રચના મારા મગજમાં એકદમ પરફેક્ટ ફિટ બેઠેલી હોવી જોઈએ. કદાચ મને રાત્રે 3 વાગે કોઈ ઉઠીને એમ કહે કે ભાઈ સચ ધેટની વાક્ય બોલતો, તો મને કમ્પલ્સરી આવડવી જોઈએ. સચ ધેટ તમારે શું કામ યાદ રાખવાનું છે તો કે જેમ તમે શોઈંગ રિઝલ્ટમાં જોયું કે સો ધેટ જે છે એ રિઝલ્ટમાં આવે છે અને પર્પસમાં આવે છે, એવી જ રીતના સચ ધેટ રિઝલ્ટમાં આવશે. અને સચ એઝ ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ નામનું ફંક્શન છે મોટું, એમાં પણ સચ એઝ ને સેમ એઝ આવશે. એમાં કન્ફ્યુઝ થવાના તો કે ચાન્સીસ વધારે છે. આના વાક્ય લખીએ. ધ મોનિટર ઓફ our class. આ કરતા થયું. મારે શું મૂકવાનું છે? verb. verb છે asked. asked એટલે પૂછ્યું. અમારા ક્લાસના મોનિટરે પૂછ્યું. શું પૂછ્યું? હવે મારે કરતા આવી ગયો, આ verb આવી ગયું, સચ મૂકવાનું છે. તો સચ આર્ટિકલ AKN હોવું જોઈએ. એ હું કઈ રીતે મૂકીશ તો કે અહીંયા જો એડજેક્ટિવ મૂકીશ આ સચ પછી, એને આધારે હું આર્ટિકલ AKN મૂકીશ. મારે આર્ટિકલ ની જગ્યાએ મૂકી દઉં છું અને એડજેક્ટિવ મૂકું ફુલિશ. તો ફુલિશ જે છે એમાં વ્યંજનથી શબ્દની શરૂઆત થાય છે એટલે આર્ટિકલ આવશે a. હવે જો અહીંયા વ્યંજનથી શરૂઆત ન થતી હોત, સ્વરથી શરૂઆત થતી હોત તો શું આવત? આર્ટિકલ n. તો અડધું વાક્ય આપણું પૂરું થયું. The monitor of our class asked such a foolish. હવે મારે શું મૂકવાનું છે?
નાઉન તો ફૂલિશ પછી નાઉન આવશે ફૂલિશ ક્વેશ્ચન હવે ધેટ હવે મારે પાછું સબ્જેક્ટ મૂકવાનો છે ધેટ એવરીવન ઇન ધ ક્લાસ પાછું વર્બ મૂકવાનું છે લાફ્ટર અધર વર્ડ નથી મૂકતો આખો વાક્ય ગુજરાતી એમ થશે કે અમારા ક્લાસના મોનિટરે એક એવો મૂર્ખામી ભર્યો પ્રશ્ન પૂછ્યો કે ક્લાસમાં દરેક જણ હોશિયાર આ સચ ધેટનો ઉપયોગ છે કોઈ એવું ક્યાંય નથી લખી દીધું કે તમને સો ધેટ ઇનફ ટુ ટુ સો ધેરફોર થી વાક્ય આવશે સચ ધેટ થી વાક્ય નહીં આવે સચ ધેટ થી વાક્ય આવશે ક્યાં તો કે રિસ્પોન્ડ ક્યુઝ નામનો જે આપણો સેક્શન એ નો પ્રશ્ન છે જેમાં પૂછાશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પૂછાય હવે તમે એક વસ્તુની જ ખાલી કલ્પના કરો કે અહીંથી તમને ખાલી આ આસ્ક્ડ સુધીનો ભાગ આપ્યો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં તમને એમ કીધું કે સચ ધેટ નો ઉપયોગ કરી અને વાક્યને પૂરું કરો બીજી સ્થિતિ તમને અહીંથી વાક્ય આપ્યું અને કે સચ ધેટ નો ઉપયોગ કરી આગળનું વાક્ય પૂરું કરો આ શું રિઝલ્ટ છે તો મહેનત નથી કરતા રિવિઝન નથી કરતા તો ડિફિકલ્ટી પડશે એ વસ્તુ 100% ફાઇનલ છે કારણ કે 12 માર્કનો ટોપિક બોર્ડ એમનેમ 12 માર્ક એક ટોપિક ના નો આપે એકાઉન્ટ આપણે જોઈએ છે કે વાર્ષિક હિસાબનો દાખલો ગણી જાય આપણે 11 12 માર્ક મળે પણ કેવડી મહેનત થાય છે સેમ ઈ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે તો આ તો સોય રિઝલ્ટ હવે સો અને ધેરફોર છે એમાં કઈ અઘરું છે નહીં એમાં તો કે આ રીતે તમે કરી શકો આ થોડું પૂછી નાખીએ સો અને ધેરફોર ઉપયોગ કઈ રીતે કરવો કાં તો સો નો ઉપયોગ તમે વાક્યમાં કરી શકો અથવા તો કે ધેરફોર નો ઉપયોગ કરી શકો છો આપણે એક સો નું એક્ઝામ્પલ લઈએ એક ધેરફોર નું એક્ઝામ્પલ લઈએ કે my called me મારા પિતાએ મને બોલાવ્યો તેથી એટલા માટે so I went in તેથી હું અંદર ગયો સ્વાભાવિક છે હું બાર ફળિયામાં છે ડેલી બાર એક શેરીમાં કઈ કૃતિ કરી રહ્યો છું કોઈ કાર્ય કરી રહ્યો હોઈશ મારા પપ્પાએ અંદર બોલાવ્યો એટલે હું અંદર ગયો આ વાક્યમાં બે ભાગ પડે છે મારું અંદર જાવું જે છે એ તો કે વાક્યમાં પરિણામ દર્શાવે છે જો તમને ખબર ન પડે કે આના પરિણામ કેમ કેવું તો પહેલા ડિસાઈડ કરી લેવાનું કોઈ પણ એક ભાગને કયો પરિણામ છે તો માનો તમે એમ કહો આ પરિણામ છે તો શું કામ મને શા માટે એવો પ્રશ્ન પૂછવાનો એના જવાબમાં જો આ વાક્ય આવતું હોય તો કારણ બને પણ એવું બનતું નથી હું અંદર ગયો એ પરિણામ છે હું અંદર શું કામ ગયો માય ફાધર કોલ્ડ મી મારા પપ્પાએ બોલાવ્યો તેથી હું અંદર ગયો આ કારણ અને ઓલો પરિણામ બીજું વાક્ય આપણે લઈએ વિજેન્દ્ર સિંહનું વિજેન્દ્ર સિંહ practiced hard વિજેન્દ્ર સિંહે ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી therefore તેથી he won the gold medal in last Olympics વિજેન્દ્ર સિંહે ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી તેથી તે લાસ્ટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો તો લાસ્ટ ઓલિમ્પિકમાં તે ગોલ્ડ મેડલ જીત્યો એ આપણા વાક્યનું પરિણામ બને છે શું કામ નહીં જીત્યો